વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। મહેન્દ્રભાઈ પંડ્યા આપણી સાથે ચર્ચામાં જોડાયેલા છે। દર્શક મિત્રો, 2019નું વર્ષ આપણા માટે કેવું રહેશે, કોને કેટલી સફળતા મળશે, કોના જીવનમાં કેટલો ચઢાવ ઉતાર આવશે, કોને કેટલું લાભ, કોને કેટલું નુકસાન, આગામી વર્ષ તમારા જીવન માટે કેવું રહેશે, રાશિ પ્રમાણે મહેન્દ્રભાઈ આજે સમજાવશે। મહેન્દ્રભાઈ, સૌથી પહેલા વાત કરીએ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું આગામી 2019નું વર્ષ કેવું રહેશે, કારણ કે આજે 2018નો છેલ્લો દિવસ છે, ત્યારે આપણે દર્શક મિત્રોને જણાવીશું આગામી વર્ષ તેમના માટે કેવું રહેશે। આગામી વર્ષની જો વાત કરવામાં આવે તો આ ગયા વર્ષ જે મેષ રાશિવાળા જાતકો માટે આમ તો સામાન્ય રીતે એટલું બધું સારું ન કહી શકાય। ક્યાંક ને ક્યાંક પરિશ્રમ દ્વારા સફળતા તો મળતી જ હોય, પણ નુકસાનની પણ ઘણી ભોગવેલી છે, મહેનત પણ ઘણી કરેલી છે, પરિણામ નથી મળ્યા। પણ આ વર્ષ તમારા માટે કેવું રહેશે એ ગ્રહોના આધારને જો ધ્યાનમાં રાખીએ તો આ વર્ષ 2019નું વર્ષ મેષ રાશિવાળા જાતકો માટે વ્યવસાયમાં ખૂબ જ નવી તકો મળશે। એક સારી ઓપોર્ચ્યુનિટી મળે ત્યારે એને ઝડપી લેવી પણ તમારા માટે ખૂબ જરૂરી બનશે। કોઈ પણ નોકરિયાત વર્ગ હોય એને બદલીના યોગ પણ બની રહ્યા છે, સાથે સાથે યાત્રાના યોગ પણ બની રહ્યા છે, પરિવર્તનના યોગ પણ બની રહ્યા છે। મતલબ પ્રદેશ ગમનની કોઈ પણ ફાઇલ મૂકેલી હોય અથવા જવાની તૈયારી કરતા હોય તો 2019ના વર્ષમાં મેષ રાશિવાળા જાતકો માટે આ ઉત્તમ અને સારી તકોની પ્રાપ્તિ થશે। હવે વિરોધીઓનો થોડો પરેશાની કદાચ ભોગવવી પડે એવા પણ યોગ બની રહ્યા છે। પારિવારિક જીવનમાં મેષ રાશિવાળા જાતકોને આ વર્ષ દરમિયાન રાહુ અને મંગળ મનમોટાવ આપશે। શરૂઆતનું વર્ષ આ પ્રમાણેનું બતાવી રહ્યું છે, તો એ પણ ધ્યાનમાં રાખવાનું રહેશે। જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2 મહિના એવા છે કે જેમાં તમારા મનપસંદ કાર્યો થાય અને સારી સફળતાના તમારા યોગ ઊભા થાય અને એના કારણે તમને સારા પરિણામોની પ્રાપ્તિ થાય। રાજકાજની અંદર કામ કરવાવાળા મેષ રાશિવાળા જાતકોએ બહુ ભળી મળી નહીં જવું, દરેક વ્યક્તિઓ પોતાના છે એવી જ ભાવના કેળવીને આગળ તો વધજો, પણ અંતરથી જે ભાવ રાખવાનો છે ખાસ રાખજો, થોડુંક અંતર રાખવું જરૂરી બનશે। જૂન અને જુલાઈની અંદર કામકાજ કરવાવાળા વ્યક્તિઓને ધંધાની અંદર સારો વેગ જોવા મળશે। શેર બજારમાં કોઈ પણ કામ કરવાની જો ઈચ્છા થાય તો થોડી સલાહ લઈને કામકાજ કરજો, કારણ કે આગામી વર્ષ મેષ રાશિવાળા જાતકોને શેર બજાર, કોમોડિટી અથવા એને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ કરતા હોય તો થોડું સાચવીને કામકાજ કરવાનું રહેશે। હવે આ તો આપણી વાત થઈ ભવિષ્યની, પણ સાથે સાથે ક્યાંક ને ક્યાંક નબળી બાજુ આવતી હોય ત્યારે એના માટે શું કરીએ તો આપણને સારા પરિણામો મળે, તો ઉત્તમ સફળતા માટે શું કરવાનું છે કે તમારા ઘરની આજુબાજુ કોઈ સારા મંદિરો હોય અને મંદિરની અંદર કદાચ ઝાડવાઓ ન હોય તો ઝાડવાઓ રોપો, કોઈ ફૂલ છોડ રોપો, કાંઈક લીલોતરી તમે હરિયાળી રોપો અને એના દ્વારા તમે સારી સફળતા મેળવો। બીજું, ગુરુવારના દિવસે પીળા રંગનું કોઈ પણ ભોજન કરી અને એકટાણું કરો। આ આગામી વર્ષ દરમિયાન ગુરુવાર કરવો તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ અને જરૂરી છે। શનિવારના દિવસે શનિના મંદિરમાં સરસિયાના તેલનો દીવો કરો અને અડદની દાળનું દાન કરો, તો આ પણ તમારા માટે શ્રેષ્ઠત્વ આપવાવાળું રહેશે। મંગળવારે લાલ અને સફેદ વસ્ત્ર પહેરવાથી પણ ઘણી સારી સફળતા તમને મેષ રાશિના જાતકોને જોવા મળશે। ઓમ ગંગ ગણપતયે નમઃ, ઓમ ગંગ ગણપતયે નમઃ અને રીમ ભૌમાય નમઃ આ મંત્રનો નિયમિત જાપ કરો। ભૌમ કવચનો આ વર્ષ દરમિયાન પાઠ કરવામાં આવશે, તો પણ મેષ રાશિવાળા જાતકોનો આગામી વર્ષ ખૂબ જ અનુકૂળ અને દરેક પ્રકારની કામનાઓની સિદ્ધિવાળો બનશે। હવે આ વાત તો આપણે મેષ રાશિની કરી, તો બીજી રાશિ આવશે વૃષભ, કારણ કે હવે તો બધાને જાણવાની ઈચ્છા થઈ કે ભાઈ અમારું આગામી વર્ષ કેવું રહેશે, તો ચલો વૃષભ રાશિની વાત કરી લઈએ। વૃષભ રાશિ એટલે બ અને ઉ અક્ષર છે તો તમને ખબર છે, વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે એ પણ તમે જાણો છો। તો આગામી વર્ષ તમારા માટે જો કેવું રહેશે એ જાણવું હોય તો કોઈ પણ તમારે સારા ફળ જોઈતા હોય સારી મહેનત કરવી પડશે। એનું કારણ છે કે મહેનત તો તમે કરી જ રહ્યા છો, પણ સફળતા માટે આ વખતે થોડી મહેનતનું પ્રમાણ તમારું વધી જાય તેવી શક્યતા છે અને એના કારણે આર્થિક બાબતોમાં ખૂબ જ સારો સુધારો આ વર્ષ દરમિયાન તમને જોવા મળશે। કોઈ પણ ફેમિલી લાઈફ હોય તો એમાં તમે શાંતિનો અનુભવ કરશો। આ 2018નું વર્ષ થોડો તણાવ, થોડો મન મોટાવ, દરેકની સાથે ક્યાંક ને ક્યાંક અણબનાવ રહ્યા છે, પણ 2019નું વર્ષ ફેમિલી માટે, પરિવાર માટે તમને ખૂબ જ આનંદ અનુભવાશે। માર્ચ મહિના પછી કોઈ નવું મકાન લેવાનું હોય, નવું વાહન લેવાનું હોય તો માર્ચ મહિના પછી તમારો ખૂબ જ સારો સમય દેખાઈ રહ્યો છે। સાથી કર્મચારીઓની સાથે જ્યારે તમે કામ કરતા હોય ત્યારે થોડુંક સતર્ક રહેવું પડશે તમારા કામકાજની અંદર, અને એ પ્રમાણે ખોટા ખર્ચાઓ ઉપર પણ કાબુ રાખી અને આ વર્ષ દરમિયાન તમારે સંભાળીને કામકાજ કરવાનું રહેશે। પૈતૃક સંપત્તિમાં સારા વૃદ્ધિના યોગ પણ બની રહ્યા છે। શેર બજાર હોય, કોમોડિટી હોય, સટ્ટો હોય, આવી બાબતોની અંદર લાભ કરાવડાવે છે, પણ ધીરજથી પણ કામ કરવું પડશે, સલાહથી પણ કામ કરવાનું રહેશે। ખેતીને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ હોય, લોખંડ, જમીન કે મકાન મિલકતને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો આવા કામકાજની અંદર લેણું સારું દેખાય છે। માતા અને પિતાના સ્વાસ્થ્યની બાબતમાં કદાચ થોડીક આ વર્ષ દરમિયાન સાવધાની રાખવી પડશે। એપ્રિલ મહિના દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્યમાં બાબત થોડુંક સંભાળીને કામકાજ કરવું પડશે। જૂનથી જે સપ્ટેમ્બરનો જે સમય છે એ તમારા સંતાનો માટે ખૂબ જ શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે। મતલબ કે સંતાનો કોઈ સારા પરિણામો લાવતા હોય, સંતાનને પ્રદેશ માટે જવાનું હોય, અભ્યાસ માટે જવાનું હોય, સંતાનને સારા અભ્યાસ માટે કેવી જગ્યાએ એન્ટ્રી અપાવવાની હોય તો આવા એડમિશનોની અંદર ખૂબ જ સારો લાભ કરાવડાવશે। પણ હવે ઉત્તમ સફળતા જોઈતી હોય તો વૃષભ રાશિવાળાએ જાતકોએ શું કરવું જોઈએ તો કે શનિ મહારાજને યાદ કરવા પડશે। શનિના ભગવાનના એક 10 નામ ખૂબ જ સુંદર છે કે કોણસ્થ, પિંગલો, બભ્રુ, કૃષ્ણો, રૌદ્રો, તકો, યમઃ,
સૌરી શનિશ્ચરો મંદઃ પીપલાદેન સંસ્તુતઃ એતાની દસ નામાની પ્રાતરુત્થાય પટે શનિશ્ચર કરતા પીડા ન કદાચિત ભવિષ્યથી શનિ પીડામાંથી મુક્તિ માટે નિત્ય પારાયણ કરવું પડશે શનિ મહારાજનું. સ્ફટિકની માળા કદાચ ઘરમાં હોય સફેદ રંગની તો ઓમ રીમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રના 108 જાપ દરરોજ કરવા, મતલબ કે એક માળા આ મંત્રની કરવામાં આવે તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. દાન કરવાની જો ઈચ્છા થાય તો ગુરુવારનો દિવસ પસંદ કરજો. ગુરુવારનું જે દાન છે એ ચણાની દાળ છે, હળદર છે, તો એનું દાન જો ગુરુવારના દિવસે કરશો તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. રીમ મહાલક્ષ્મીએ સિદ્ધિમ દેહી દેહી નમઃ બહુ જ સરસ મંત્ર છે. વૃષભ રાશિવાળા જાતકોને આખા વર્ષ દરમિયાન કરવાનો. પૈસાની તકલીફ રહેતી હોય, પારિવારિક અસંતોષ, નજીકમાં બેઠેલા મિત્રો ક્યારેક દગો દેતા હોય તો એવા સમયે આ મંત્ર રીમ મહાલક્ષ્મીએ સિદ્ધિમ દેહી દેહી નમઃ નિયમિત એક માળા કરજો, ખૂબ જ સારી સફળતા મળશે. પણ માળા કરતી વખતે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે દીવો તમારો તમારી સાથે હોવો જોઈએ, મતલબ જ્યાં સુધી જાપ કરો છો ત્યાં સુધી દીવો અખંડ રહેશે, તમને વધારે સારી સફળતા મળશે. તો આ તો થઈ વૃષભ રાશિના જાતકોની વાત. મિથુન રાશિની પણ વાત કરી લઈએ, જેના અક્ષર ક, છ અને ગ છે. સ્વામી એનો બુધ છે. રાશિ મંડળની ત્રીજી રાશિના જાતકોને 2019નું વર્ષ કેવું રહેશે જરા જોઈએ. નોકરી અને ધંધાની અંદર સારા વિચારો કરશો તો સારો લાભ મળશે. ઘણા વ્યક્તિઓ છે ને શરૂઆત જ હાવ મોડી કરતા હોય, આજ તો મજા ના આવી, આજ તો તકલીફ થઈ, આજ તો આવી બધી મોડી વાતો કરીને દાડો બગાડતા હોઈએ તો આ વર્ષ ના બગડે એનું ધ્યાન રાખજો, કારણ કે તમારા નવા વિચારો તમને જીવનમાં આગળ વધવામાં ઉત્તમ રાખશે. ઉપરી અધિકારી વર્ગના આશીર્વાદ પણ આ વર્ષ દરમિયાન મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. યાત્રા અને પ્રવાસના પણ ખૂબ જ સારા યોગ બની રહ્યા છે, મતલબ કે કોઈ પણ પ્રકારની યાત્રા સારી અને સુખદ રહેશે. સાથે સાથે પરદેશ ગમન માટે કોઈ તૈયારી કરતા હોય તો એ પણ તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. પારિવારિક જીવનની અંદર મિથુન રાશિના જાતકોને સુખ શાંતિ દેખાશે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2 મહિના એવા છે કે કોઈ પણ જો નવું કામ કરવાનું હોય તો ના કરતા, કારણ કે આ સમય દરમિયાન કરેલું કામ તમને નુકસાન ન કરાવે એના માટે તમારે કાળજી રાખવી પડશે. તો એના માટે નવા કામ કરવા નહીં. બીજી વસ્તુ ધ્યાનમાં રાખજો, બીજાના કામમાં ડાપણ ડોળ્યા કરતા પોતાની બુદ્ધિશક્તિનો ઉપયોગ પોતાના માટે જ કરો ને ભાઈ, અને એ પ્રમાણે કરશો તો ખૂબ જ સારો લાભ મળશે. વિવાદિત કોઈ પણ પ્રકારના કાર્યથી આ વર્ષ દરમિયાન દૂર રહેવાનું રહેશે. સારી નોકરી, ઊંચો પગાર, આ બધા યોગો તો સારા દેખાઈ જ રહ્યા છે. સાથે સાથે ધંધા માટે કદાચ પરિવારથી થોડું દૂર જવું પડે એવા પણ યોગ દેખાઈ રહ્યા છે, મતલબ ધંધાકીય ક્ષેત્રમાં સારા વિકાસ માટે પરિવારથી થોડું દૂર જવું પડે. સંપત્તિને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હશે તો પરિવાર સાથે થોડા વિખવાદની સંભાવનાઓ પણ આ વર્ષ દરમિયાન તમને દેખાઈ રહી છે. ધાર્મિક કે કોઈ સારા માંગલિક પ્રસંગોની સંભાવના થાય, ઘરમાં નવું વાતાવરણ બને, કાં તો લગ્ન થાય દીકરી પારકે જાય, અથવા તો લગ્ન થાય અને દીકરી ઘરમાં લક્ષ્મી રૂપે આવે, અથવા ઘરમાં સંતાન થાય, કંઈક સારા સમાચાર તમને મળશે. માર્ચ હોય, એપ્રિલ હોય કે નવેમ્બર અને ડિસેમ્બરનો સમય હોય એ વૈવાહિક જીવન માટે ખૂબ જ શુભત્વને આપવા વાળો આ મિથુન રાશિના જાતકોનો દિવસ છે. પણ સાથે સાથે આપણે ઉત્તમ સફળતા માટે શું કરવું જોઈએ એની પણ જો વાત કરવામાં આવે તો ઓમ નમો ભગવતે વાસુદેવાય, કારણ કે હંમેશા દેવાધીનમ જગત સર્વ મંત્રાધીનશ્ચ દેવતા, આખું જગત દેવતાઓને આધીન છે, દેવતાઓ મંત્રને આધીન છે. માટે દરરોજ સવારમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રની એક માળા કરવામાં આવે તો તમારો દિવસ પણ ખૂબ જ શુભત્વને આપવા વાળો બને, આખું વર્ષ પણ તમારું સારું જાય. બુધવારનો સવારનો સમય હોય, પીપળાનું વૃક્ષ હોય અને વિષ્ણુ સહસ્ત્રનો હાથમાં પાઠ હોય, વિશ્વમ વિષ્ણુ વસટકારો ભૂત ભવ્ય ભવત પ્રભુ ભૂતકૃત ભૂત ભૂતભાવ ભૂતાત્મા ભૂત ભાવના વિષ્ણુ સહસ્ત્રનો પાઠ જો પીપળાના થડમાં બેસીને બુધવારે કરવામાં આવે તો ખૂબ જ સારી સફળતા મળે. બુધવારના દિવસે સાથે સાથે ગાયને લીલું ઘાસ ખવડાવો. લીલું ઘાસ ન મળે મગ અને રોટલી ખવડાવો તો પણ તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. ચાહે બેન હોય, ચાહે માસી હોય, ચાહે ફૈબા હોય, એને લીલા રંગની સાડી અથવા લીલા રંગનું ડ્રેસનું કપડું તમે એમને આપશો તો ખૂબ જ સારી સફળતા મળશે. લીલી ચૂડીઓ કે બંગડીઓ પણ બુધવારના દિવસે જો આ પ્રમાણે આપવામાં આવે તો પણ તમારા શુભત્વમાં વધારો કરશે. બુધવારે તમારે ભોજન કરવાનું હોય તો બને ત્યાં સુધી મગનો ઉપયોગ કરજો. મગના ભોજન કરી અને બપોરનો બુધવાર લેશો, ચોક્કસ તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. આ થઈ મેષ રાશિ, વૃષભ રાશિ અને મિથુન રાશિ. આગળ પણ આપણે રાશિઓ લેવી જ છે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, ચર્ચામાં જોડાયેલા રહેશો. અન્ય તમામ જે રાશિઓ છે તેમના